બધાને રામ રામ જજન જજા સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આમ બધા મજામાં છે હેલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય વધારે માતાજી બોલાય તો કે તમે બધા મજામાં અમે બધા પણ મજામાં ગરમી ખાઈએ અમારા ડાવરા ખાઈએ અટાણે જો આ ધોવાનું ચાલુ કર્યું ઉપર અગાહી તો આ હેવારું તો એને લેશે ને પપ્પા એ કાઢ્યો ને આમાં મારું કેમિકલ ડોલ ના કેટલાને આવે ને એટલે 7,500 આ ડોલ આવે કેમિકલની એટલે કાં કે અમે અંદર આ ફેરે કલર કર્યો ને તો એટલે કલરમાં અંદર ભેજ ન ઉતરે આ કેમિકલ ઉપર કલર બગડે ની અંદર કલરની જિંદગી વધે સેફટી થઈ જાય એ સારું આ એ વટાણે મેની કંધોળી કયું તો એટલે આવી કલરવાળી ભાવેશભાઈ કે આમાં મેની કંધોળી મારે જજો ચા સાફ કરીએ ને એવી પાછી બ્રશ ને કહે નાખ્યો ને પાણી મારે ને ધોવે નાખો નાખ્યું આ બધું આ સાઈડ બાકી છે ધોવાની આ એક સાઈડ ધોવાઈ ગઈ આ એક સાઈડ બાકી છે જ આખો સાઈડ કાઢ્યો આ સાફ કર્યું પછી એક નીચેની ગેલેરી છે એ સાફ કીધી આ જેની ગેલેરી છે ને એ બધી પાંદડાનું તો તે વારેને સાફ કીધી ને એવું ધોવે ને ફરિયામાં બધી ધોવા હાંજી આવી છે કે કાલે કલર ડોલ લે કેમિકલ લેવી ને તો બનાવે છે હાંજી કાં જ આવે ને કાં કાલે લગાડે ફૂકાઈ જાય ભેજ બધું આ તો ફૂકાઈ જાય ઘડીક વાર થાય તો પાટ્યું તો ગેસના પાટ્યું હોય ને પાણી પીએ સાફ કરીએ ને તો જ લાગે અને તો લાગે નહીં અટાણામાં બને કારેલાનું શાક કડવામાં કડવા ઝેર જેવા હમણાં જો લીધાનું છે ને કારેલા તો કારેલા લેવા કાલે ગામમાંથી ને જે કાલે શાક બનાવીએ એમાં નિલેશભાઈ નહીં ખાય કે બટેટું નાખવું પડી જાય મણી નો ભાવે આ કારેલા એને બાફવા મૂકે દે ભરે રૂપારા મસાલો ને અસલને બનાવો હમણાં તો ખાધાને જ કીધું ને મમ્મા નાખીએ તો ઝેર જેવું થઈ જાય મોવા કઈ ખાવું કામીએ આમાં જો તો ખરી ભર્યા આમાં હાલતતા જો ધૂળ અમારે માં ડોહો જવા રહ્યો ધૂળ બેહાડે હું ઉખેડા હારમણે નહીં બેહાડે દમડી ચડાવવાનું હવારમાં કાયમ કૂતરો તો ધ્રુજે એની એલર્જી છે નાવાની પાણી એલર્જી છે પાણી આડે ને તો ધ્રુજે ઈ કામી હે પાણી ગમતું જ નથી કૂતરાને નિલેશમાં પરબી આમ પછી કાગળ મારી નાખી જતા હાવ ઠાલો ઠમ થયું આંબે બિચારા પીએ સગિયા હું આ બાફવા મૂકે દે હજી આનું આવું આ એક રાખે ને પી જાય છે આમાં ઉડે ને ખાટલાઓનું કૂતરા મોટી ઉપર છે કોઈ તો જા ઉપરથી બધું અહીંયા ધોવા નાખ્યું સાફ કરી નાખ્યું અટાણે 5 વાગે કે સાપાણી પી લીધી આકડી અને હાથમાં લઈ લીધું ધાર્યું મેળવટાણ કાપ્યો સંપો એવું હે ને ખાલી 2 દાર બાકી છે કારણ કે સુમાહામાં હે ને પવન ને બહુ હોય ને એટલે જો પડે ને તો જ્યાં બાથરૂમના ઓલામાંથી જ આવે એટલે આ હે ને હાવ કાપે નહીં કે ખાલી 2 દાર એ કપાઈ જાય ને પછી જાડી દાર્યું હે ને એને વાવી રાખવાની હોય ને આ બધું અહીંયા એ નદીમાં ડૂસો તો હાલ ફટોફટ હે ને આપણી સાફ કરી લઈએ સંપાના હે ને નાના બર્તન દીધી હતા ને એ બધા અહીંયા નાખી દીધા કારણ કે હે ને સેજ એક નહીં આવે ને એટલે આ પાછું જે દાર્યું હોય ને એ પછી લાગી જાય હજી ફરાણા કંઈ અમારે બર્તન તો કરવાના રહે નહીં એટલે જ્યાં કચરા પેટીમાં અમારે આ કચરા પેટી છે એમાં નાખી દીધા તો ફાઇનલી કપાઈ ગયો સંપો લકી જાઓ તો ઘર જા ઉપર અમારે લકી એ વાવ ઉભો દેખાતો હોય તો તમને એને છે ને ટેવ છે અમે ગમે ને જઈએ ને ગમે ઘરનો માણસ ગમે નહીં અમારે વહાલા ગણ ગયો આવે મારો ને તો જાય નહીં એ અમારે લકી નકટી નો નકટી બજાર
કઈ લકી હાલ તો જો સંપો આવ્યો છે ને હાવ કાપી નાખ્યો કોરું તો ને એ બધો એ પાંદડાને આમાં નાખી દીધા ખાતર થઈ જાય અમારે એક દાજ આખી ઉપર હાવ બૂઠો સારો ન લાગે ને હમણાં પાછો થોડોક ટાઈમ થાય ને તો કોરે જાય કારણ કે જે ઝાડવામાં સર હોય ને સફેદ કલરનો ઝાડવું છે ને ઝાડવાની ગ્રોથ બહુ થાય હમણાં અમારે કામ આવેલું ને રહીએ ઓકે ને ગોકેથી કાઢ્યા જ રાખીએ પછી જ્યાં આઠથી ઝાડવા આવતા એ બધા કાઢી નાખ્યા આકોરથી એક આ રાખ્યો ને એક આ રાખ્યા એવી રીતે ફૂલ હુકાઈને જે એના બી હેઠા ગાય છે ને એ બધા વીઘ્યા પાછા હિંડોરો નાખી દીધો ને જ્યાં આપણા સણા સેલ થઈ ગયા ને તો એવા હિંડોરો નાખી દીધો પાછો નકર આ નડતો વાં પડે આપણી ખાવાની ડુંગળી ટ્રેક્ટર ધોયું કેવું સેમ કે જોવો કાં પછી કાલે જા આમાં રાપ ફિટ કરે રપટો હરખો કરે ને માંડવીને બી નાખે ને જોયું કે કંઈ શક્કરમાં ભાંગતા નથી ને એકમાં ભાંગે તો એમાં એક ભૂંગળી આવે ને એ નાખવાની છે પછી સીધી વહીને જ વાવવાટાને સીધી વહીને જ જોડવાની રહીએ